પુણા શાકભાજી માર્કેટમાં 500 રૂપિયાની નકલી નોટો વટાવવા જતા બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે। પોલીસે કુલ 9000 રૂપિયાની ડુપ્લિકેટ નોટો જપ્ત કરી છે। આરોપીઓ 500 રૂપિયાની નકલી નોટો બજારમાં વટાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેની જાણ પોલીસને થતા એસઓજીની ટીમે તરત જ કાર્યવાહી કરી હતી। ફેક કરન્સી અને એક આરોપી સુરેશ પશ્ચિમ બંગાળના બાંગ્લાદેશ બોર્ડર નજીકના માલદા વિસ્તારથી જોડાયેલો છે। પોલીસે ₹500 ની બનાવટી ચલણી નોટો સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપી હજુ પણ વોન્ટેડ છે। પોલીસે કુલ ₹1,25,330ના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। એસઓજી દ્વારા પકડાયેલા બે આરોપીઓ વિજય નરસિંહભાઈ ચૌહાણ અને સુરેશભાઈ ઉર્ફે ગુરુજી ઉર્ફે ચકોર માવજીભાઈ લાઠીદડિયાની ધરપકડ કરી છે। પોલીસને ત્રીજા આરોપી તાહિર ઉર્ફે કાલી ઉર્ફે કાલિયા ઉર્ફે કાલિયો રઈજુદ્દીન શેખની શોધ છે, જે હજુ પણ ફરાર છે। શુકપરા ગામ, જોઈનપુર ગ્રામ પંચાયત થાણા, બૈશ્વનગર, કાલિયા ચોક જિલ્લો માલદા પશ્ચિમ બંગાળમાં રહે છે। સુરેશની ધરપકડ ફેક કરન્સી રેકેટના એક મોટા કૌભાંડ સાથે જોડાયેલી હોવાનું માનવામાં આવે છે। એનઆઈએ દ્વારા તેની પણ 3 કેસ દાખલ કરાયા છે, છતાં તે હાઈ ક્વોલિટી નકલી ચલણનો ગોરખ ધંધો ચાલુ રાખતો હતો। સુરેશ પશ્ચિમ બંગાળના માલદા વિસ્તાર ખાતે રહેતા એક વ્યક્તિ સંકળાયેલો છે, જે બાંગ્લાદેશ બોર્ડર નજીક ફેક કરન્સી માટે હોટસ્પોટ માનવામાં આવે છે। માલદા અને અન્ય બોર્ડર વિસ્તારોમાંથી અવારનવાર નકલી ચલણ લાવવામાં આવે છે અને સુરેશ જેવા લોકો તેના મુખ્ય સપ્લાયરોમાં સામેલ હોઈ શકે। જોકે સુરેશ પર અગાઉના 3 કેસ હોવા છતાં તે ફરીથી આ જ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ઝડપાયો છે, તો તે દર્શાવે છે કે તેનું નેટવર્ક મજબૂત છે અથવા તેને એવા સંપર્કો છે જેના કારણે તે વારંવાર આ પ્રકારની પ્રવૃત્તિઓ કરી શકે છે। આરોપીઓએ નકલી નોટો છાપીને ભારતીય બજારમાં ચલાવવા માટે ખાસ ગેંગ બનાવી હતી। તેઓ પહેલા લોકો પાસેથી સાચી ચલણી નોટો સ્વીકારી લેતા અને પછી વટાવી દેવા માટે નકલી નોટો આપી દેતા। એસઓજીની ટીમ છેલ્લા 15 દિવસથી એમને માહિતી હતી કે અમુક લોકો ફેક કરન્સી લઈને છૂટક પાનના ગલ્લે કે કોઈ શાકભાજીની દુકાને કે અન્ય કોઈ જગ્યાએ છૂટક વટાવી રહ્યા છે, તો એ ટીમ એની પાછળ લાગેલી હતી। એ દરમિયાનમાં ગઈકાલે રાત્રે સુરેશ માવજીભાઈ લાઠીદડિયા અને વિજય ચૌહાણ નામના જે વ્યક્તિ છે એમની પાસે આ ફેક કરન્સી છે અને એ લોકો એમના ઘરે હાજર છે એવી માહિતી મળતા ત્યાં એસઓજીની ટીમ ગઈ અને આ બંનેને પકડવામાં આવ્યા અને ત્યારબાદ એમની ઝડપી લેતા એમની પાસેથી 5000 સુરેશ પાસેથી અને 4000 વિજય પાસેથી એમ કરી 9000ની ફેક કરન્સી મળી આવેલ છે। હાઈ ક્વોલિટી ફેક કરન્સી છે કે એની અંદર એની થ્રેડ પણ છે, એની વોટરમાર્ક પણ છે અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ કરેલ છે, તો હાથમાં લઈને કોઈ પણ વ્યક્તિને ખ્યાલ નહીં આવે કે આ ફેક કરન્સી છે કે ઓરિજિનલ નોટ છે, એટલે એ લોકો આને યુઝ કરી અને છૂટક એને વાપરતા હતા। આ કાવતરું પૂર્વ આયોજિત અને ભારતીય અર્થતંત્રને ખોખલું કરવા માટે રચાયેલું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। હાલ આગળની કાર્યવાહી ચાલુ છે। સુરત એસઓજી પોલીસની એક મોટી સફળતા હાથ મળી છે। સુરતમાં 2 વ્યક્તિને એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જે લોકો પાસે 9000થી વધુ રકમની 500ની નકલી નોટો મળી છે અને આ લોકો 15 વર્ષથી વધુ સમય દરમિયાન આ નોટો જે છે વટાવતા હતા અને ડુપ્લિકેટ નોટો વટાવવાનું કામ કરતા હતા। હાલ એમના પાસે જે વટાવવામાંથી જે ઇન્ડિયન કરન્સી ઓરિજિનલ છે તે 1 લાખથી વધુ મળી છે અને આ લોકોનો જે કનેક્શન છે બંગાળના એક માલદા ટાઉન છે તે વિસ્તારથી આ નોટો લાવવાની વાત નીકળી છે અને ત્યાંથી આ બાંગ્લાદેશ સુધી આ કનેક્શન નીકળી શકે। પોલીસ હવે આ તપાસ કરી રહી છે। કેમેરામેન રવિન્દ્ર સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત।